નમસ્કાર. આજે આપણે એક એવી પ્રાચીન કળા વિશે વાત કરીશું જે ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ છે, સૂર્ય નમસ્કાર. આ માત્ર કોઈ કસરત નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. એ શરીર અને મનને ઊર્જાથી છલકાવી દેવાની એક અદ્ભુત રીત છે. ચાલો આની ગહનતામાં ઉતરીએ. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ઘણીવાર એવું નથી લાગતું કે બધું જ કરવા માટે સમય છે, પણ એક સંપૂર્ણ વર્કઆઉટ માટે સમય જ નથી મળતો. આ એક એવી સમસ્યા છે જે લગભગ બધાને નડે છે, પણ એનો એક બહુ જ સુંદર, પ્રાચીન અને સચોટ ઉપાય છે. અને એ ઉપાય છે સૂર્ય નમસ્કાર. જુઓ, આ કોઈ સામાન્ય એક્સરસાઇઝ નથી. આ તો શરીર, મન અને આત્માને એકસાથે જોડી દેતી એક સંપૂર્ણ સાધના છે. સૂર્ય એટલે કે આપણી જીવનશક્તિનો મુખ્ય સ્ત્રોત, અને નમસ્કાર એટલે એ શક્તિ પ્રત્યે આપણી કૃતજ્ઞતા. તો ચાલો હવે એ સમજીએ કે આને શા માટે માત્ર કસરત નહીં, પણ એક સંપૂર્ણ સાધના કહેવામાં આવે છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ કેટલા દીર્ઘદ્રષ્ટા હતા નહીં! એમણે સૂર્ય નમસ્કારને 12 યોગાસનોના એક એવા ક્રમમાં ગોઠવ્યા છે જે હૃદય અને ફેફસાને તો મજબૂત બનાવે જ છે, પણ સાથે સાથે શરીરના દરેક સ્નાયુને કસે છે અને મનને એકદમ શાંત કરી દે છે. સાદી ભાષામાં કહીએ તો ઓછામાં ઓછા સમયમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવાનો આ એક બેસ્ટ રસ્તો છે. ચાલો હવે આના સૌથી મહત્વના ભાગ પર આવીએ. એ 12 સોપાન કયા છે? અને હા, અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આમાં દરેક આસન શ્વાસની લય સાથે જોડાયેલું છે. આ જ તો આનો જાદુ છે. ચાલો શાંતિથી શરૂ કરીએ. પહેલું સોપાન પ્રણામાસન. શ્વાસ એકદમ સામાન્ય. હવે શ્વાસ અંદર ભરતા બંને હાથ ઉપર અને હળવેથી પાછળ ઝૂકીએ. આ છે હસ્ત ઉત્તાનાસન. ત્રીજું, શ્વાસ બહાર કાઢતા કાઢતા આગળની તરફ વળીએ, પાદહસ્તાસન. ચોથું, શ્વાસ અંદર લેતા જમણો પગ પાછળ અને નજર ઉપર. આ છે અશ્વસંચાલનાસન. પાંચમું, શ્વાસ બહાર કાઢતા બીજો પગ પણ પાછળ અને શરીરને પર્વત જેવો આકાર આપીએ. અને છઠ્ઠું સોપાન છે અષ્ટાંગ નમસ્કાર, જેમાં શ્વાસને રોકીને શરીરના 8 અંગ જમીનને સ્પર્શે છે. હવે અડધું ચક્ર પૂરું થયું, બાકીનું અડધું કરીએ. સાતમું, શ્વાસ અંદર લેતા ભુજંગાસન. આઠમું, શ્વાસ બહાર કાઢતા ફરીથી પર્વતાસન. નવમું, શ્વાસ અંદર લેતા જમણો પગ આગળ ફરીથી અશ્વસંચાલનાસન. 10મું, શ્વાસ બહાર કાઢતા બીજો પગ પણ આગળ, પાદહસ્તાસન. 11મું, શ્વાસ અંદર લેતા ફરી હાથ ઉપર, હસ્ત ઉત્તાનાસન. અને 12મું, શ્વાસ બહાર કાઢતા મૂળ સ્થિતિમાં એટલે કે પ્રણામ આસનમાં પાછા ફરીએ. બસ આ રીતે એક ચક્ર પૂરું થયું. ખૂબ સરસ. તો આ હતી આખી પ્રક્રિયા. પણ સવાલ એ છે કે આ રોજ કરવાથી ખરેખર થાય શું? તો ચાલો હવે એ અદ્ભુત ફાયદાઓ વિશે જાણીએ જે આ સાધનાને ખરેખર ખાસ બનાવે છે. આમ તો સૂર્ય નમસ્કારના ફાયદાઓની યાદી બહુ લાંબી છે, પણ અહીં આપણે એ 6 મુખ્ય ફાયદાઓ પર ધ્યાન આપીશું જે આપણી દિનચર્યાને એક નવી દિશા આપી શકે છે. સૌથી પહેલો અને મહત્વનો ફાયદો પાચન શક્તિમાં સુધારો. આ આસનોથી પેટના સ્નાયુઓ ખેંચાય છે, જેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. અને બીજું, જે કદાચ ઘણા લોકો માટે સૌથી મોટું આકર્ષણ છે, વજન ઘટાડવામાં મદદ. આ એક જોરદાર કાર્ડિયો વર્કઆઉટ છે જે ઝડપથી કેલરી બાળે છે અને ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા માટે તો અક્સીર છે. અને ફાયદા માત્ર અંદર સુધી સીમિત નથી, એ તો બહાર પણ દેખાય છે. નિયમિત અભ્યાસથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને એની સીધી અસર ત્વચા પર દેખાય છે. ચહેરા પર એક કુદરતી ગ્લો આવે છે. શરીર તો ઠીક, પણ મનનું શું? તો સાંભળો, આ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક જાદુ જેવું કામ કરે છે. આજની તણાવભરી લાઈફમાં આનાથી સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઘટે છે, એકાગ્રતા વધે છે અને મનને એક ગજબની શાંતિનો અનુભવ થાય છે. અંતિમ 2 મુખ્ય ફાયદાઓ પર નજર કરીએ. 1, તે આખા શરીરના સ્નાયુઓને ખેંચાણ આપીને લવચીક બનાવે છે. અને બીજું, ખાસ કરીને મહિલાઓ માટે અનિયમિત માસિક ધર્મ જેવી સમસ્યાઓમાં આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે આટલા બધા ફાયદા જાણીને તરત જ શરૂ કરવાનું મન થઈ જાય, ખરું ને? પણ ઊભા રહો. કોઈ પણ નવી વસ્તુ શરૂ કરતા પહેલા કેટલીક વાતો જાણવી અને સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કેટલીક સ્માર્ટ ટિપ્સ યાદ રાખીએ. આ કરવાનો શ્રેષ્ઠ સમય છે સૂર્યોદયનો,
સવારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવાથી ભરપૂર ઊર્જા મળે છે. અને હા, હંમેશા ખાલી પેટે જ અભ્યાસ કરો. ખાસ નોંધ લેવી કે જો પીઠનો સખત દુખાવો, હર્નિયા કે હૃદયની કોઈ ગંભીર બીમારી હોય અથવા ગર્ભાવસ્થાના 3જા મહિના પછી નિષ્ણાતની સલાહ વગર ક્યારેય શરૂ ન કરો. તો આપને જોયું ને કે સૂર્ય નમસ્કાર કેવી રીતે માત્ર થોડી જ મિનિટોમાં શરીર અને મન બંને માટે એક કમ્પ્લીટ પેકેજ બની શકે છે. આખી વાતનું સાર કદાચ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. સૂર્ય નમસ્કાર એક એવું પેકેજ છે જે વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખે છે. અને કહેવાય છે કે દિવસમાં માત્ર 12 વખત કરવાથી પણ ચમત્કારિક પરિણામો મળી શકે છે. તો દિવસની શરૂઆત એક નવી, સકારાત્મક ઊર્જા સાથે કરવા માટે આનાથી સારો રસ્તો બીજો કયો હોઈ શકે? આ એક નાનકડો ફેરફાર જીવનમાં ખરેખર બહુ મોટું પરિવર્તન લાવી શકે છે.